જય માતાજી. જય માતાજી. જય માતાજી. આજે આપણે ત્યાં સતલાસણ ગામથી પધાર્યા છે, 2 દીકરી બા પધાર્યા છે. હા બંને દીકરીના લગ્ન છે, સાથે મમ્મી આવ્યા છે. જમૈસાને ખબર પડી કે ભાઈ આવી રીતે પેકેજ મળે છે, તો સાથે જમૈસા લઈને પધાર્યા છે. અને 2 દીકરીઓને આપણે 2 પેકેજ આજે આપીશું. અને એક પેકેજના દાતા છે જગતસિંહ રાહુલ ચાવડા, વસુબા જગતસિંહ રાહુલ ચાવડા, ગામ ખંડોસલ. શોખથી બાપુશ્રીએ ભેટ આપ્યું છે બાશ્રીના નામે. અને બાપુશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેમને એક દીકરીનું પેકેજ ભેટ આપ્યું છે, અને એક દીકરીનું પેકેજ આપણે બીજા બાપુ તરફથી રામ ભરોસે આપીએ છીએ. એટલે હું બંને પેકેજ આપણને દીકરીને આપું છું ભેટ. વસુબા તરફથી ભેટ છે, વસુબા રાહુલ ચાવડા. બેટા, તમને જે બી પેકેજ બતાવે ગમ્યું? તમને સાડીઓ તમે તમારી પસંદની લીધી છે? બાપુશ્રીને શું થયું હતું? કોરોના પેલે થઈ ગયા. કોરોના થયો હતો? હા, કોરોના તો ખાસા વર્ષ થઈ ગયા ને? કેટલા દીકરીઓ છે તમારે? આ 2 દીકરીઓ છે. ભયલો છે, નાનો છે. શું કરો છો તમે? ખેતીવાડી. તો તમારે તો લગભગ જેઠ જેઠાણી કેવું કોઈ છે નહીં? ના, એ કોઈ નહીં. એમને કોઈ જેઠ જેઠાણી બી નથી, પરિવારમાં કોઈ નથી. એમના સાસુની જવાબદારી બી બાશ્રી ઉપર છે, કારણ કે સસરા બી નથી. એટલે સાસુનું બી ભરણ પોષણ એ પોતે જ કરે છે. 2 દીકરીઓના અવસર માંડવે અહીં ઊભા છે, અને ઘરમાં કમાવાવાળું કોઈ મોટું નથી. એટલે બા અહીંયા પધાર્યા છે પેકેજ લેવા. અને જમૈસાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જમૈસાએ તમને આટલે સુધી મોકલ્યા, સાથે લઈને પણ આવ્યા. એટલે હા, દીકરા સમાન જ કહેવાય. એટલે એટલું એમને વિચાર્યું સારું અને પેકેજ લેવા મોકલ્યા. તો બા દીકરીઓ કેટલું ભણી છે? અરે કોલેજ ભણે છે. આમને ભણા છોડાઈ દીધું 9મા સુધી. કેમ છોડાઈ દીધું તે? એને પપ્પા એમ ના ભરવા દીધી. એવું છે? અચ્છા, બસ. બરાબર. એમના પસંદનું આપણે પેકેજ આપી દીધું છે. 5 જોડ કપડાં એક દીકરીને, બીજી દીકરીને આપણે 5 જોડ કપડાં આપ્યા છે. મેકઅપની આપણે તમામ આઈટમ આપી છે. મોળિયા ચૂંદડીની તમામ આઈટમ આપી છે. અને હું એવા દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આવા, એમ કહેવાય ને કે જે પરિવાર સક્ષમ નથી એવા પરિવારને આવી રીતે પેકેજો આપ્યા છે. તો એવા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેના થકી અમે આવી દીકરીઓ સુધી કન્યાદાનનું પેકેજ પહોંચાડી શકીએ છીએ. જય માતાજી.